તે દર્શન કર્યા કે એને તો બંગડી છે બીજું કઈ ધ્યાનમાં જ નહીં આવે ખાય તો નહીં એકે ને વળી હાલો ખાય કે દર્શન કરવા જવાનું હાલો 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 બેન હાલો ખાય કે ઓકે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને ખાસ કરીને જય દશામાં કારણ કે અત્યારે મેં પૂગી ગયા છે મીનાવાડા અને અહીંયા ફોનમાં વાત કરતી છે બહાર કા હા બાનો ફોન આવ્યો ને તે વાત કરતી હતી શરૂ હે કે ફોન ના હવે કાપીને હતો ફોન શરૂ થતો છે અમારા ઊભા હે કા તાવ આવી ગયો હે હા કેતા કેવું મોટું કરે નીવાળો થઈ તાવ આવજો કે નહીં તાવ આવી રહી એટલે એમ થઈ રહી બેન મોઢું નીવાળું થઈ હા મારું મોઢું તને કાંઈ નહીં શું મારું નીવાળું હાલો 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 દર્શન કરવા દઈએ હાલો હાલો ભાઈ તો બધા રેડી થઈ ગયેલા છે હાલો જઈ મંદિરે દર્શન કરી આવીએ તો ફેમિલી મંદિરના ગેટ પાસે પૂગી જશે અને બધા તો હલાવે છે અને આપણે જઈ ભાઈ અંદર દર્શન કરવા કાકુકા ભાઈ ચાલ આવી જાવ તમે અહીં કાઢી 2 વખત વાહ વાહ તો ભાઈ મસ્ત ભાઈ તો મસ્ત અહીં જો ખરીદી કરવાની સારું છે નહીં હા એમ મજા આવે એવું છે હા જોરદાર છે હાલો ભાઈ જઈએ અંદર પેલા દર્શન કરીએ ને પછી આમાં હંધે ને ખરીદીને એવું કરશું તો બધું મસ્ત મસ્ત હંધુ છે ભાઈ તમારા આવું ભાઈ ને લાવે ને દર્શન કરી લીધા હો આરતી પૂગ્યા તો દર્શન કરી લીધા આરતી કરી છે મેં મતલબ બધા આયા છે તો બધા પગ્યાને એવું લાગે છે ફોટા એવું શૂટ કરે ને આપણે પગે લાગે તો ફેમિલી અમારા અવિનાશભાઈ દર્શન કરીને આવ્યા છે દશામાના કાહો હા હા કેમ જય જય કી રહા કેમ જય જય કી રહા કેમ જય જય કેમ કી રહા જય જય કેમ હા હા તો યાર તે દર્શન કર્યા કે હે બાજુ થોડા જતો ના કારણ કે મને પછી આ બાજુ આવ્યો ભૂલ થઈ ગઈ મારી એવું પછી આ બાજુ દશામાન મંદિર પછી આ બાજુ દર્શન કર્યા મને તેમ છે ડાકર આવેલો એવું હતું જોતે તો હોય મંદિર મને થોડી ખબર હતી મને બનાવી ને પગે લાગ્યા આરતી થાય છે ને તો કે હે ને મંદિર છે મને પૂછે મને તો કૃષ્ણ ભગવાનનું લાગ્યું આ એ દશામાં લખેલું તો એવા ખબર પડી તો ભાઈ બેનને તો ભૂલાઈ ગયો ખબર નથી કારણ કે પહેલા ડાકોર જવાનું વાત કરતા હતા અને પછી મીનાવાડા વચ્ચે આવતું તો મીનાવાડા લઈ લીધું હોય હવે પછી હવે જવાનું હોય ને એ ડાકોર જવાનું છે કા હા હે એ છે ને 2 કિલોમીટર જેટલું હે સારું હાલો તો ભાઈ મસ્ત મજાના મંદિરે દર્શન કરી લીધા છે એમાં દિશામાંના હવે જઈ નીચે કંઈક બજારમાં આવડાને કંઈક ખરીદી બરીદી કરવી હોય તો કરશું કા કરવી હા 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 તો ફેમિલી મંદિરે દર્શન કરીને વ્યવસ્થિત આવી છે કંઈક ખરીદી કરવા અહીં તો ખરીદી કરવા મળી એને તો બંગડી છે બીજું કંઈ ધ્યાનમાં જ નહીં આવે ખાય તો નહીં એકે ને વળી બેન તને શું ધ્યાનમાં આવે બેન બહાર લે વાહ કેટલું મસ્ત બા પહેરતા જ નહીં તું તો જાય કે મસ્ત પહેરે ને જોરદાર છે બધું કાબે તો મસ્ત મસ્ત છે ભાઈ અહીંયા ખરીદી કરવાનું સારું છે જો શું છે એવું હે અહીં જો આમ કેવું કહે છે તો ફેમિલી આવડા ખરીદી કરે છે કંઈક બીજી ટાઈપની બેન જ લીધું શું લીધું બેન આવું લીધું હે હા એવું શું કરવું અવિનાશ લીધું એવું હે જો ભાઈ બધા તો આવેલા જાય છે ને ખરીદીને એવું કરતા જાય છે એમાં તો મસ્ત મસ્ત બધી વસ્તુ છે તો કંઈ ખાલ લાગે તો લઈ ત્યાં કાંઈ લીધું કે ત્યાં કાંઈ લીધું શું લીધું અવિનાશ અવિનાશ બંગડી કાંડા લીધું એ તમે ખાયું હા સારું હાલો ભાઈ જો આવું બધું છે હવે લેતા જઈશું અહીંયા બહાર નીકળતા જઈશું ધીમે ધીમે કારણ કે ભાઈ આપણે ને લેવાનું બધું ખૂટે નહીં લેવાનું તો ન ખૂટે જોવાનું ન ખૂટે બસ એમ એટલે તો હવે લેતા જઈએ એમ ધીમે ધીમે લે જઈશું તો ફેમિલી દર્શન કરીને લેવાને અમારા અવિનાશભાઈ તો આઈસ્ક્રીમ ખાઈ હતો એને હે ને ગરમી બહુ થઈ કે એક ધારો પાણી મેગા કરે અને એક ધારો કાંઈકનું ખાવાનું મેગા કરે એ તો આઈસ્ક્રીમ ને એવું લાવીને ભાઈને ખવડાવી છે અને
હવે બીજી જગ્યાએ જવાનું છે એ આપણને કે હે ભાઈ ક્યાં જવાનું છે હવે આપણે મને ખબર નથી ના ખબર તો અમે તમને ખબર ન કહેતા હા ડ્રાઈવરને ખબર છે ડ્રાઈવરને ખબર નથી ક્યાં જવું એ નહીં ખબર નથી એ આગળ લોકેશન મારશે ને તેવા ખબર પડશે અમારે હું એમાં કાંઈ નક્કી જ નથી ક્યાં જવાનું હોય ક્યાં નહીં કાંઈ નક્કી જ નહીં જે ધામ જેટલા આડ આવે ને એટલે બધા લેતા જાય ટાઈમસર ગમે એના સારા ધામે પૂગી જાય ને એવી રીતે શેડ્યુલ કરીને હાલીએ છીએ હવે અહીંથી ક્યાં જવાનું થાય એ હવે જોવું પડશે હવે ડ્રાઈવરને પૂછીને તેવા ખબર પડે તો ફાઇનલી ભાઈ અત્યારે અમે પૂગી જશે ડાકોર કાવું હા અને અમારા સાદે રૂમ રાખી લીધી છે કાં હા રૂમ રાખી એસી વાળી એસી વાળી એસી વાળી આવડા ભાઈ હે ને પૈસાનો ખર્ચો કરાવશે બહુ હો ભાઈ જો અહીં દેખાડો તમને કેવી રૂમ રાખી એમાં જો ભાઈ ખાસ કરીને બધા કમેન્ટ કરો તો કેવી રૂમ છે એમ જો એસી બેસી કાંઈ ઘટે જ નહીં હો કાં કાંઈ ઘટે ઘટે તો ભાઈ જો મસ્ત મજાની રૂમ બે રાખી લીધી છે એક અમારી અલગ છે ને આવડાની અલગ છે એટલે બે અલગ અલગ રહી ને એમ હે મમ્મી અમે અહીંયા જ છે બેન કરવી કે હે દર્શન કરવા જાવ કાં આવું દર્શન કરી આવી હા મંદિર બંધ થઈ જાય ભાઈ મોડા થોડું કાંઈ મોડું થઈ ગયું કે અમારે તો ફટાફટ જઈએ અને પહેલાં મંદિરે દર્શન કરી આવીએ દર્શન કરીને પછી પાછા લઈ આવીશું રૂમે હા તો મોટા બોટા આમ જોતું ધોવા મળી તો કેટલી ગરમી છે આજથી ધોવાનો પર હાલો ખાય દર્શન કરવા જવાનું હાલો થોડો ખાય હાલો 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 બેન હાલો ખાય પેલા દર્શન કરી આવીએ ખાય ફટાફટ જઈને તો દર્શન કરી આવી ભાઈ ન કરે કે મંદિર બંધ થઈ જાય કે તો પછી સવારમાં વહેલા હાર ઊભું થઈને પછી દર્શન કરવા આવવું પડશે સવારમાં એવું લાગે ને તો કદાચ સવારમાં વહેલા ઊભા થઈ જાઉં તો જવું જ નહીં જોઈ આવો આપણી રૂમે ચેક કરતા હો ખાલી હા ભાઈ જો હવે જઈ દર્શન કરવા કાં આવું બેન તું દ્વારકાનું આવી ને એ હાટું તને અહીંયા લાવવાનું દર્શન કરવા હા અહીંયા દ્વારકાધીશ ને મંદિર છે બેન હા હાલો દર્શન કરી આવી હા ભાઈ એમ જો ભીડ બહુ છે ભાઈ ગરદી બહુ છે અને સાઈ પહેલાં દ્વારકાધીશના દર્શન કરે રણછોડ રાયને તો ફેમિલી જમવા આવી જશે મસ્ત મજાનું બટાટાનું શાક છે આ બધું છે ને એટલી વસ્તુ છે ને ભાઈ 50 રૂપિયામાં મળે અહીંયા અમને કોકે કીધું કે ના જાવ એમ ભોજનાલયમાં તો હે ને અમે અહીંયા આવ્યા અહીંયા હે ને 50 રૂપિયાનું જો ભાઈ એટલી વસ્તુ મળે છે આ છાશનો ગ્લાસ છે ને એ 10 રૂપિયાનો છે કેવું છે ખાવા સારું છે સારું છે કેવું છે અશોકભાઈ મસ્ત નું છે રાવા જોઈને હવે શું કે શું કે ના પાડે એમ આમ ના પાડે સારું છે ને તો વાંધો નહીં નહીં ભાત લેતા હોય ને ભાઈ ભાત ખાલી હા આ રોટલા પૂરી હારે ખવાય એવું નહીં કે એટલે ભાત હારે ખાઈ લઈએ એમ હારો હાલો ભાઈ થોડું થોડું ખાઈ લઈએ બગાડે તો કાંઈ કરાશે નહીં તો ફેમિલી મસ્ત મજાનું જમી અને અત્યારે એ હશે અને હવે જઈએ છીએ પાછા રૂમે કારણ કે ભાઈ નાહી ધોઈને ફ્રેશ બ્રેશ થઈ જાય કારણ કે આખો દિવસ વિયો ગયો નાહ્યો નથી થાય અને ગરમી એટલી ભાઈ થાય ને અત્યારે તરીકાને આવ્યા એટલે કંઈ વાત પૂછોમાં એટલી તો હવે ફટાફટ જઈએ રૂમે અને પેલા છે ને કપડાં વપડા ચેન્જ કરી નાખી નાહી નાખી મસ્ત મજાના તો ફેમિલી જો બધા નાહી ધોઈને મસ્ત મસ્ત તૈયાર થઈ જશે અને ખાસ છે ને ભોગાભાઈ છે ને અમને છેતરી જાય કારણ કે બીજા હાટું છે ને એસી વાળી રૂમ રાખી ને અમારા હાટું કેવી રૂમ રાખી દો બીજી તો રાખી હતી પણ મળી નહીં તો આપણે હા આપણે તો રાખી હતી એસી વાળી જ રાખવાની એસી વાળી જ રાખવાની હતી પણ મળી નહીં એમ હા ને આપણે અરે 9 ઇંચ આપી કર્યો હા એસી વાળી જ રાખવાની હતી ભાઈ પણ મળી નહીં કારણ કે એક જ રૂમ હતી પછી બીજી મળી નહીં કે તો પછી અમે સ્પેશિયલ રાખી લીધો એક મોટો જબર રોલ આમ જો બધા જો કેવા મસ્ત મસ્ત હુજા છે અને અહીંયાથી અડધા તો નીચે હુતા છે હવે હુઈ જવું ને 5 વાગે હા ભાઈ અમે દર્શન કરવા નથી ગયા આજ તો કારણ કે હજી દર્શન કરવા જવું નહીં બાકી તો એ હવે કાલમાં જવું દર્શન કરવા સવારમાં વહેલા ઊભા થઈને કારણ કે અત્યારે છે ને જમવાને એમ જાય ને ત્યાં મંદિર છે ને બંધ થઈ ગયું કારણ કે મોડા જ અહીંયા ભેગા હતા એટલે મંદિર છે ને બંધ થઈ ગયું તો હવે જાવું સવારમાં દર્શન કરવા અને આજનો વ્લોગ એ હવે આપણે છે ને અહીંયા પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બાય